હોસ્ટેલમાં જ એકેડમી સનસેટ પોઈન્ટ ઇન સાપુતારા ઓન ટ્રેક્ટર. જનરલ લોકો માટે સનસેટ પોઈન્ટ અલગ છે અને વીઆઈપીઓ માટે અલગ છે. અમે અત્યારે વીઆઈપી છીએ. ગાડી. સ્વાગત છે આપ સૌનું સાપુતારાથી એક નવા બ્લોગમાં. ચાલો તો જઈએ છીએ હવે સનસેટ પોઈન્ટ જોવા માટે. સનસેટ જોવા માટે જઈએ છીએ સનસેટ પોઈન્ટ પર. 7:15 નો टाइम कही है मैडम जी. सनसेट यहाँ का आज का 7:13 का. મમ્મી 6:35 हुआ है तो हो जाएगा अच्छे से. તે તો કીધું તો કે આ રોપવે હલતા તા હલાતો ને હલાતો નહીં પણ મમ્મી ને ગાડી હલતી હતી ને નહીં એમાં એને રોપવે હલતા મેં દેખાય. બીજા 3 મને એવું થયું કે ચાલતા હતા એમ. જો અહીંયા સ્પોર્ટ્સ ઓથોરિટી નું સંકુલ એક સરસ છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગવર્નમેન્ટ નું છે. સ્પોર્ટ્સ બોયઝ હોસ્ટેલ અને અહીંયા છે ગર્લ્સ હોસ્ટેલ. અને આપ કઈ દર પાર્સવાના અહીંયા મૂકી જાઓ. હોસ્ટેલમાં જાવું નથી અમારે કોઈ દિવસ. તો એ તો તું ક્રિકેટ એકેડમી કરે તો એકેડમીમાં અહીંયા જવું જ પડે જ. એકેડમી તો એકેડમી ખાલી કમ્પલસરી ન હોય કે ખાલી ઓલા હોસ્ટેલમાં જ એકેડમી હોય. अरे कहना क्या चाहते हो? પણ એમ નથી બેટા, આપણા કુંડલા તો છે નહીં એકેડમી. તું જ્યાં જા ને તારે જવું પડે જ બહાર ને. ત્યાં આપણું ઘર તો ન હોય ને. मेरे बाप ने बहुत बड़ा साम्राज्य बनाया, मैं उससे भी बड़ा साम्राज्य खड़ा करूंगा. સમજ રે. પણ જો એકેડમી સવારની હોય, આગળ બે હા. જવાનું હોય. સનસેટ પોઈન્ટ તો ઘણા જોયા, ઘણી બધી વાર જોયા, પણ આવો અમેઝિંગ એક્સપિરિયન્સ જીવનમાં ક્યારે પણ નથી કર્યો જે તમે જોઈ રહ્યા છો કે ટ્રેક્ટરની અંદર એમાંય તે એટલા બધા દૂરથી ઓળખીતા મળી જાય એમ. ચાલો, થોડીક મિનિટોની સવારી પછી અમે ફાઇનલી સનસેટ પોઈન્ટ ઉપર પહોંચી ગયા છીએ. ચલો આ જાઓ. ધીમેક થયો બસ. જમ્પ કરી જાય આ બાજુ જોઈને. બસ ચાલો કાકા, આભાર તમારો. હા એ બરાબર, પણ હવે અહીંયા એટલા દૂર ક્યાંક મળી જાય એટલે હરખ થાય ને. સનસેટ પોઈન્ટ ઇન સાપુતારા ઓન ટ્રેક્ટર. સરસ લ્યો. ઠીક, આ પોઈન્ટનું જ તમારું કામ છે આખું? નીચે હજી બીજું કન્સ્ટ્રક્શન ચાલે છે. હા હા. ઘડિયાળ ને બધું મસ્ત બધું.
આ તો હું કે દુકાનું છે ટોયલેટ બાથરૂમ ઠીક. આ ઉપરના બધા વેચાણવાળાનું માટે રોપવે છે ને, રોપવે બંધ છે ને, બંધ છે 3 દિવસના બંધ. ઓળખીતાના ફાયદા હોય. જોજો બેટા કિલ્લી બિલ્લી ન વાગી જાય. જનરલ લોકો માટે સનસેટ પોઈન્ટ અલગ છે અને વીઆઈપીઓ માટે અલગ છે. અમે અત્યારે વીઆઈપી છીએ. ગાડી છે ને ત્યાં નીચે પાર્ક કરી દેવાની હતી, ઉપર નહોતા આવવા દેતા. અને જો કે અહીંયા એવું બધું એટલું મોટું પાર્કિંગ નથી ઉપર આવવા દે, એટલે અહીંયા સરસ છે. ને આમના પપ્પાના ફ્રેન્ડ હતા બુહા સરનેમ હતી, એનું આ બધું આ કન્સ્ટ્રક્શન કામ એના કોન્ટ્રાક્ટમાં આવેલું હશે. એટલે આ બધું અત્યારે નવું કન્સ્ટ્રક્શન જે થાય છે ને એનું એ કરે છે. અને એ ફક્ત ને ફક્ત જીજે 14 જોઈને જ એણે ટ્રેક્ટર મારી પાછળ ઊભું રાખી દીધું. भगवान का दिया हुआ सब कुछ है, दौलत है, शोहरत है, इज्जत है. અને એણે મને બોલાવ્યો એટલે મને એવું લાગ્યું કે હવે આપણી કંઈક ગાડી હલાવવામાં કંઈક ભૂલ થઈ ગઈ હશે. તો મને બોલાવ્યો એણે. डर सबको लगता है, પણ એવું ના હતું. પછી મેં પાર્ક કરીને એટલે મને કે ગાડી લઈ લો તમારી ઉપર એમ. ઓલાને સિક્યુરિટીને કહી દીધું હાલે ભાઈ એને આવવા દે એમ. પછી મને એવું થયું કે ગાડી લઈને તો હું કદાચ મને લઈ જશે તો એ કંઈ ઇસ્યુ નથી બહુ મોટો, પણ ટ્રેક્ટરમાં મેં કીધું જવાની મજા અલગ હોય હે ને મેડમજી. ટ્રેક્ટરમાં જવાની મજા આવી ગઈ. અને બીજા બધાના રિએક્શન જોયા છે વાંધા આજુબાજુમાં જે જોતા હતા ને એના કે અમારે આવું ચડવું પડે છે ને આ ટ્રેક્ટરમાં બેસીને નીકળી ગયા એમ. ખોટું ખોટું કહું કે હાશ देखा आपने लापरवाही का नतीजा है. तो काम चलता रहता है सब जगह, कहीं भी जाओ काम तो साथ. मैडम जी व्हाट्सएप खोलीने बैठा था हमारा, फाइलो सेंड करता था અને રિસીવ કરતા હતા. શું કરવું બીજું તો. અહીંયા આવો નજારો છે જો. ડેવલપ થઈ જશે પણ બહુ મસ્ત થશે, કારણ કે અત્યારે એટલું સરસ આકર્ષક લાગે છે. હવે તો ઓળખીતા મળી ગયા છે. હવે અમે પાછા આવશું 6 મહિના પછી ડેવલપ થઈ જાય ત્યારે. નંબર લેતા જાવ, ફોન કરશું કાકા થઈ ગયું તો આવી હવે. સારો એક્સપિરિયન્સ હતો, મજા આવી ગઈ આજે. સાચે મજા આવે. દોડા દોડી કરી અમે આમથી આમ આમથી આમ, પણ આવી મજા. આમ તો એવું થાય છે ગાડી લઈ લીધી તો સારું હતું. ના તો આ મજા ન રહે. ઘણો લાંબુ ઉતરવામાં ન વાંધો, ચડવામાં તકલીફ પડે. બાળકને મજા આવી. माताजी है माताजी, अमरेली वाले अपने वाले बे आपड़ा वाला जो है अपने वाले ये हेल पटम तुझसे ना हो पाएगा. પણ એકવાર લાગી જાય ને પછી ખીજાવા મળે. હું થવા મળે तुझसे ना हो, तुमसे ना हो पाएगा. हो पाएगा. यहाँ नहीं आम ऊपर हो कमर સુધી. હા એલા થઈ ગયો. હવે એક મિનિટ નહીં હો. જો ખાઈ ગયો ઓલમોસ્ટ થઈ ગયો. पूरू खेल खत्म, पैसा हजम, एक दिन पूरा हो गया. સવારે પાછું જવું છે. સવારે વેલકમ કરશું આપણે પાછા બરાબર. વહેલા જાગી જવાનું.
એટલે સવારે વેલકમ. ચાલો, સરસ મજાનો સનસેટ પણ થઈ ગયો અને જોવાની ખૂબ જ મજા આવી. જમાવટ થઈ ગઈ એવો સનસેટ જોવા મળ્યો ઘણા ટાઈમ પછી. આમ ધુમ્મસિયું હતું વાતાવરણ એટલે મને એવું લાગતું હતું કે નહીં એટલું બધું સરસ રીતે દેખાય, પણ નરી આંખે તો બહુ સરસ દેખાણું છે. કેમેરાની નજરે હવે તમે જોવો ત્યારે ખબર પડે. બરાબર ને? ઓ છોટે મિયા. પપ્પા રાધિકા આ વખતે તો ટ્રેક્ટરમાં તો નહીં બેસવાનું. એને ચોખ્ખોટ પાડી હતી. તો તમારે ગાડી તમારી પોતાની ન લઈ લેવી હોય તો પછી રિટર્નમાં તમારે ચાલીને આવવું પડશે. એટલે તો આપણે ટ્રેક્ટરમાં આવ્યા હતા. એટલે એક ટાઈમનો તો ફાયદો થઈ ગયો ને પાછો. રિટર્ન તો હવે ઢાળ ઉતરવાનો હોય એટલે એમાં નો વાંધો આવે. તેમ बहुत सारा चला था 64 किलोमीटर चला છે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. મોઢું હતું ને ધોવાનું છે પરસો. ઘરનું પાણી મળી ગયું એટલે. जैसा कि हम सभी को पता चला है कि यहाँ एक लड़का है जो बहुत दिनों से नहाया नहीं है. અરે વાહ, બહુ પાછું ચોખ્ખો તારો છોકરો તો. આવીશું. ચાલો, આ રોપવે જો બંધ છે હજી, મેન્ટેનન્સમાં જ છે. બધે સાચું જ હતું બધા જે કહેતા હતા એ. ચાલો, હવે સૂર્યાસ્ત સાવ થઈ ગયો છે. હવે સજ્જે કાંઈ બાકી નથી રહ્યું. નીચે ઉતરતું ને તો સારું થઈ જશે. હવે નીચે ઉતરવાનું છે ચાલતા ચાલતા જ તે. હવે વાંધો નહીં, હવે ઉપાધિ નથી. ચડવાની એક માનસિકતા ઓલી હતી પણ આવવાનું હતું એ ફિક્સ હતું. ઓલો ટાઈમે એક્ઝેક્ટ ટાઈમે પહોંચત ઉપર જો ચડા. નહીં ટ્રેક્ટરમાં નો આવ્યો હોત ને તો આપણે વાર લાગી જતો. નહીં એટલે તો એક્ઝેક્ટ ટાઈમે જ પહોંચત એમ. તો એમાં બહુ વધારે ટાઈમ આ તો અહીંથી થઈ જાત. ઓલું અમે અલગથી બીજી ઓલી જોવા મળી હતી અમને. વીઆઈપી ઝોનમાં વીઆઈપી ઝોનમાં હતા. ચાલ, નીચે પહોંચી ગયા છીએ. મેડમજી જો જમ જાય છો. પરશુભાઈ હેલો હેલો મેરે દોસ્ત. ચાલો, હવે આમે ઘણો ટાઈમ થઈ ગયો છે, અંધારું થઈ ગયું છે અને હવે સીધા હોટેલ પર જશું. બરાબર છે? એટલે આજનો બ્લોગ હવે અહીંયા જ પૂરો કરીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. પપ્પા, મેં કંટ્રોલ છોડી દીધો તો મને પગાર ન મળે. ઓકે.